આજે અહીં દાદા ભગવાનના હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટરમાં આપણે મારા વતી બનાવેલા આર્ટવર્ક વિશે આપણે ચર્ચા કરશું, જેમાં મ્યુરલ્સ અને પેઇન્ટિંગ્સની પણ આપણે વાતો કરશું. એ પહેલાં આર્ટવર્કને સમજાવતા પહેલાં હું પોતે ક્રિએટર આર્ટિસ્ટ, તો એના વિશે થોડુંક હું વાત કરવા માગું છું. નામ રોહિત ઝવેરી છે મારું. જૈન કુટુંબમાં જન્મ થયો 75 વર્ષ પહેલાં, અને સ્કૂલિંગ પતાવીને હું બરોડા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં સ્ટડી માટે આવ્યો 66માં. અને અદ્ભુત વિદ્વાન અમારા પ્રોફેસરો મણિ સર, જે કેજી સુબ્રમણ્યમ પદ્મ વિભૂષણ હતા, અને નામાંકિત સ્કલ્પ્ટરો, નામાંકિત પ્રોફેસરોના હાથ નીચે મારે ભણવાનું થયું. મેં પેઇન્ટિંગમાં માસ્ટર્સ કર્યું. પેઇન્ટિંગમાં પણ મારી રાત જતી હતી સ્કલ્પચર ડિપાર્ટમેન્ટમાં. રાત્રે શંખો ચૌધરી ને બીજા મોટા મોટા નામાંકિત સ્કલ્પ્ટરોના કામ, એમનું કાસ્ટિંગ, આ તે બધું મને શીખવા માટે મને મારી ઈચ્છાથી બધું શીખી લઉં, એટલે એ પ્રમાણે એ લોકો સાથે કામ કર્યું અને મદદરૂપ થયો. પણ અંદર ખાને તો મારી જિજ્ઞાસા એ હતી કે હું જેટલું બને એટલું એબ્ઝોર્બ કરું, હું શીખું. અને બસ આમ કરતાં કરતાં ગ્રાફિક્સ ડિપાર્ટમેન્ટમાં, સ્ક્રીન પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ અને ટેરાકોટા, મ્યુરલ, એ બધામાં મારી રુચિ સાથે સાથે, ભણવાની સાથે સાથે એ વધતી ગઈ, પેઇન્ટિંગ્સની સાથે સાથે. અને જ્યાંથી પણ મળે ત્યાંથી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું. મને સામાન્ય માણસ પણ, આજે અહીંનો વોચમેન સાથે વાત કરતાં પણ મને ઘણું બધું શીખવાનું મળે છે જીવનનું. અને બસ આમ કરતાં કરતાં 73માં હું સુરત આવ્યો એક જોબ માટે, ગાર્ડન સેટલમેન્ટમાં. એમાં પોણા 2 વર્ષ મેં કામ કર્યું અને બહુ ઊંચાઈ સુધી પહોંચી ગયો. અને ઊંચાઈ સુધી એટલે મેં જ્યારે છોડવાનો નિર્ણય કર્યો તો આ લોકો મને છોડવા માગતા નહોતા. મને એટલી બધી ઓફર આપી, આ કર્યું તે કર્યું, પણ મેં કીધું આ મારી લાઈન નથી. ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે મારી લાઈન નથી. ગાર્ડન સેટલમેન્ટમાં એક્સપોર્ટની બધી ડિઝાઇનો બધું હું સંભાળતો હતો. હવે મેં જોબ છોડી અને એ દરમિયાન ઇમરજન્સી આવી ગઈ 75માં. અને પછી તો આર્ટિસ્ટો માટે જે કપરો સમય શરૂ થયો, પેઇન્ટિંગ નહીં વેચાય, કશું નહીં થાય. તો એ દરમિયાન મેં પોર્ટ્રેટ્સ બનાવ્યા લોકોના, રિયલિસ્ટિક પોર્ટ્રેટ્સ કેનવાસ ઉપર. અને એ રીતે મારા કુટુંબનું ભરણ પોષણ થાય એ રીતે મેં શરૂઆત કરી. પછી ઓફકોર્સ હું ટેક્સટાઇલમાંથી આવેલો, એટલે 2 ઓફરો આવી, નવી મિલો શરૂ થવાની. તો એ લોકોને પણ મેં ડિઝાઇનો આપીને મારી ડિઝાઇનથી મિલો શરૂ કરાવી. અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝને બધું મળવા માંડ્યું. 79માં મારા લગ્ન થયા, જે પોતે આર્ટિસ્ટ હતી અને એની પણ ઈચ્છા કે આપણે કંઈક કરીએ પોતાની રીતે. અને એ વખતે એડ્રોઝા, ADROZA, એ નામની એક ફોર્મ બનાવી, ડિઝાઇન ફોર્મ, જે સુરતની પહેલી મોડર્ન ફોર્મ જેને કહી શકાય.
ઇન હાઉસ બધી જ ફેસિલિટી, ડાર્ક રૂમ, આ તે બધું. અને પહેલા જ દિવસથી જે રિસ્પોન્સ મળવા માંડ્યો અને બહુ અદ્ભુત પ્રકારનો, કારણ કે એક ડેડિકેશન હતું મારામાં અને સચોટ કામ કરવાની રીત, મને એક્સેલન્સી મેં દરેકે દરેક ફિલ્ડમાં, મારા માટે એ ફિલ્ડ નવું હતું પણ હાઈએસ્ટ લેવલ સુધીનું મેં એ અચીવ કરવાની મારી કોશિશ રહી. મારા મનમાં એક વસ્તુ આવી ગઈ કે આ વર્ષે મારે 60 અદ્ભુત પેઇન્ટિંગ બનાવવા છે. અને મનમાં રાખ્યું, કોઈને પણ મેં કહ્યું નથી. મિસેસને કહ્યું ચાલો 4 દિવસ એક આંટો મારી આવીએ સુરતમાં, 4-5 દિવસ માટે. અને સુરત આવ્યા. બીજે જ દિવસે અહીંના લોકલ આર્કિટેક્ટ હરીશભાઈ, મેઇન આર્કિટેક્ટ, જો એ વખતે હરીશભાઈ અહીંયા નહોતા, અમેરિકા હતા, પણ અહીંના જે લોકલ આર્કિટેક્ટ એ લોકો પાસેથી કામ આવ્યું દાદા ભગવાનનું. એમના પુસ્તકો મને વાંચવા માટે આપ્યા, એમના પ્રવચનોની સીડી આપી કે તમે સાંભળો અને આ તે. અને આના ઉપર પેઇન્ટિંગ્સ બનાવવાના છે અને મ્યુરલ બનાવવાનો છે. હવે મેં 2 દિવસ સુધી, એટલે 48 કલાક સુધી આના અંદર જ ખૂપી રહ્યો. બધું એક શબ્દનું મારી રીતે વાંચીને મારી રીતે હું વિશ્લેષણ કરતો રહ્યો કે મારે આ વસ્તુને કેવી રીતે ઉતારવી અને ટ્રાન્સફોર્મ કરવી. તમે વિચારને ઉતારો અને પછી એને મમળાવો અને પછી એને ટ્રાન્સફોર્મેશન આપો. તો મને કંઈક સમજ નથી, મારામાં એક ક્લેશ ઊભો થયો. મારા પોતાના વિચારો, મારા સંસ્કારો, મારી, અને એ મને બહુ અડચણ રૂપ લાગ્યા. અને થયું એવું કે અંતમાં એવા નિષ્કર્ષ ઉપર આવ્યો કે નહીં, હું આઈ એમ સોરી, હું કામ નહીં કરી શકું આ થિયરી ઉપર. તો ત્યાંથી કહ્યું કે અહીંયા તમારા સેન્ટર ઉપર તમે આવો. ડાયરેક્ટર એ વખતે પરીખ સાહેબ હતા. અને મેં કહ્યું સારું, મારી પાસે ગાડી તો હતી. હું આવી ગયો અહીંયા. હવે આર્કિટેક્ચરમાં પૂરેપૂરી રુચિ અને સમજ મને ઇમ્પ્રેસ કરી ગયું. એક તો આખું જે સ્ટ્રક્ચર અને આર્કિટેક્ચર. તો ત્યારે ખબર પડી કે મેઇન આર્કિટેક્ટ છે હરીશભાઈ શાહ છે, એ સાન ફ્રાન્સિસ્કો, અને અનુયાયી છે દાદા ભગવાનના. અને એ અત્યારે તો યુએસ ગયા છે, આવશે. પછી પરીખ સાહેબને મળ્યો. એ પહેલાં તો એક સિગરેટ પણ પી નાખી મેં, હિંમત ભેગી કરવા માટે કે ના કેવી રીતે પાડવી. મેં મારી પત્ની સાથે પણ ચર્ચા કરી, મારા મિત્ર સાથે પણ ચર્ચા કરી કે આ ક્લેશ થાય છે. એટલે મને કે તને જે ઠીક લાગે તું નિર્ણય લે. ફૂલ ફ્રીડમ હતી. એટલે પરીખ સાહેબને મળ્યો. પહેલી વખત મેં એમને જોયા અને એમની સામે આ રજૂઆત કરી કે સાહેબ, હું આ થિયરી ઉપર, અથવા તો તમે કહો છો કે દાદા ભગવાનની જે સમજાવવાની રીત ને આ બધું છે, હું એના પર કામ નહીં કરી શકું. તો એમને કારણ પૂછ્યું. મેં કીધું મારી પોતાના થિંકિંગ, મારી પોતાની ફિલોસોફી અને મારું જે અપગ્રોઈંગ, જે મને જે અનુભવો ને બધું જે થયું છે, તો ત્યાં ક્લેશ થાય છે. તો
થોડી વાતો મને કંઈક કરશો તમે? પરીખ સાહેબ સામે બેસીને બધી વાત કરી મેં કે મારું શું, કયા પ્રકારનું વિચારવાનું છે ને શું છે. ત્યારે મનમાં તો હતું જ કે મેં છોડી જ દીધેલું છે કામ. અને એક આશ્ચર્યની વાત એ, સુરતમાં જેટલા 2-3 જણા ક્લોઝ, ઇવન મારી વાઈફને પણ લાગ્યું કે એક આર્ટિસ્ટની લાઈફમાં આટલું મોટું કામ આવે છે, મોકો મળે છે અને આ માણસ જવા દે છે. એ વખતે કંઈક 55-56 પેઇન્ટિંગ હતા અલગ અલગ સાઇઝના, જે લોકલ આર્કિટેક્ટે મને પ્લાન ને બધું બતાવ્યું એમાં. તો પણ હું મારા મનને મારીને હું કેવી રીતે કામ કરી શકું? તો પરીખ સાહેબ સામે બધી વાત કરી. તો પરીખ સાહેબ કહે છે કે દાદા ભગવાનના અનુયાયી કનુ દાદા એ કેલનપુર છે. પછી કેલનપુર બરોડા જતા ડભોઈ રોડ ઉપર 5-1 કિલોમીટર દૂર છે. મારા માટે અજાણી વસ્તુ. આમે મેં કહ્યું હા સાહેબ, એટલે પરમ દિવસનો ટાઈમ નક્કી કર્યો. મેં કીધું આમે હું બરોડા પાછો જવાનો જ છું, તો ચોક્કસ આપણે મળીએ. 8:15નો સમય નક્કી કર્યો. લગભગ 8:15 પહોંચી ગયો. પરીખ સાહેબે ચા પાણી કરાવ્યા આ તે બધું. પછી કે છે ચાલો આપણે કનુ દાદાને મળવા જઈએ. હવે કનુ દાદા એમની એક રૂમ છે, ત્યાં પાટ ઉપર ગાદી ઉપર બેઠેલા હતા અને બહાર પરીખ સાહેબે એક માણસને ઊભો રાખ્યો કે અહીંયા કોઈ અવાજ ન કરે અને કોઈ અંદર ના આવે. અંદરથી પણ આંગળો બંધ કર્યો અને બેસાડ્યા. અને પછી પરીખ સાહેબે કનુ દાદાને મારા વિશે ઇન્ટ્રોડક્શન આપ્યો કે ભાઈ રોહિતભાઈ, અને એમણે કહ્યું કે એમને બધા પુસ્તક ને બધું આપ્યું, પણ એ દાદા ભગવાનની થિયરી ઉપર કામ કરવાની ના પાડે છે. એમના પોતાના વિચારો છે, એમની પોતાની સમજ છે. એટલે કનુ દાદા બહુ પહેલી મારી મુલાકાત, અને એમને કહ્યું હા રોહિતભાઈ, હવે તમે બોલો, તમે શું માનો છો, તમારું શું કહેવું છે, તમારી ફિલોસોફી શું છે, તમારી અન્ડરસ્ટેન્ડિંગ શું છે. મેં બોલવાનું ચાલુ કર્યું. હું 25 મિનિટ સુધી બોલ્યો. આશ્ચર્યની વાત એ છે કે મને એક શબ્દ પણ યાદ નથી કે હું શું બોલ્યો. પછી મારે 25 મિનિટ બોલવાનું કન્ટિન્યુઅસ હું બોલ્યો, કન્ટિન્યુઅસલી, વિધાઉટ પોઝ, વિધાઉટ સ્ટોપિંગ. અને પછી મારું બોલવાનું બંધ થયું એટલે ચૂપકીથી સધાઈ ગઈ એકદમ રૂમમાં. મનમાં તો થયું કે ચાલો આમે મેં ના પડશે ને સાહેબ, બીજું તો શું થશે, મેં તો છોડી દીધું છે. થોડી પળ પછી એકદમ ચૂપકીથી, શાંતિ, કનુ દાદા પરીખ સાહેબને કહે છે, પરીખ સાહેબ, રોહિતભાઈને ફૂલ ફ્રીડમ આપી દો, ફૂલ ફ્રીડમ આપી દો, એમને જે કરવું એ કરે. હું ચોંક્યો એટલે મને આશ્ચર્ય બી થયું કે હું એવું તો શું બોલી ગયો કે મેં કહ્યું કે મને આછું યાદ હતું, પણ શું મેં કયા શબ્દો વાપર્યા, કે કઈ વસ્તુ કઈ છે, મને બિલકુલ જ્ઞાન નથી. હવે જર્ની ત્યાંથી શરૂ થઈ. હવે કનુ દાદાને મળ્યા, બધી વાતો થઈ અને જે ચૂપકીથી સધાઈ ગઈ. અને પછી થોડી ક્ષણો પછી કનુ દાદાએ પરીખ સાહેબને જે કહ્યું કે રોહિતભાઈને ફૂલ ફ્રીડમ આપી દો,
કોઈ આદેશ નહીં, કોઈ ઉપદેશ નહીં અને કોઈ શિખામણ નહીં. અને અમે તો એમને વંદન કરીને પછી બહાર નીકળ્યા. અને હવે પરીખ સાહેબે બહાર વાત કરી કે આજે જે દિવસ છે એ આ જે મુહૂર્તનો સમય છે એ અખાત્રીજનો એ 3.5 મહિના પછી છે. હવે મનમાં એક વખત થયું કે આટલા ઓછા સમયમાં પણ ક્ષણ માટે મેં કીધું એને ભૂલી જાઓ. ત્યાંથી બધા સુરતથી અહીંયાથી પ્લાન ને બધું આવ્યું ત્યાં. હું પછી બરોડા મારા ઘરે ચાલી ગયો અને ત્યાં બધા પ્લાન્સ ને બધું આવ્યું. દરેક રૂમમાં કઈ કઈ સાઈઝના કેટલા પેઇન્ટિંગ્સ, આ તે બધું. આ વોલ જેના પર મ્યુરલ બનાવવાનું છે, અંદરની વોલ. અને હવે 15-16 દિવસ ફક્ત ને ફક્ત કેનવાસની સ્ટ્રેચર બનાવવામાં અને કેનવાસ સ્ટ્રેચ કરવામાં એ સમય ગયો. અને આ મ્યુરલનું સ્કેચ આખું બનાવ્યું, ડ્રોઈંગ બનાવ્યું કે શું શું વસ્તુ અંદર આવશે. પરીખ સાહેબ પાસેથી થોડું મને ગાઈડન્સ મળી ગયું કે આદેશ્વર દાદાથી આ શરૂઆત થઈને દાદા ભગવાન સુધીની આખી પ્રોસેસ. અને આદેશ્વર દાદા વિશે તો બેંગ જૈન હું ઘણું બધું જાણતો હતો, પણ ફરી પાછું થોડું વાંચ્યું. અને અંદરના મ્યુરલની પણ ડિઝાઇન આખી તૈયાર કરી, રફ, કે કઈ રીતે આવશે. મારી દીકરી અને મારી પત્નીને એ વસ્તુ લાગી કે આટલા ઓછા સમયમાં આ માણસ કેવી રીતે કામ કરશે. મેં નથિંગ ટુ વરી, ચિંતા નહીં કરો. 15 દિવસ અમદાવાદ બરોડામાં હું રહ્યો, જે મારી દીકરી માટે અમે લોકો રહેતા હતા. એ દરમિયાન આખો કન્સેપ્ટને બધું તૈયાર કર્યું મેન્ટલી. સાથે સાથે આ બધી પ્રોસેસ પણ ચાલે કે બધું સોંપી દીધેલું બધાને જવાબદારી કે કેનવાસ સ્ટ્રેચ કરો ને કેનવાસ તૈયાર કરાવો. પછી હું સુરત આવ્યો અને સુરત આવ્યા પછી મારા સ્ટુડિયોમાં કલાકો સુધી બેઠો કે હવે મેં જે પસંદ કર્યું કે આત્મા, બીજું બધું છોડી દીધું. ફક્ત આત્મા, સોલ, રૂહ, કે એના ઉપર મારે કામ કરવું. અને વેલ ત્યાં ટ્રકમાં કેનવાસ ને બધું આવવા માંડ્યું ને આ તે બધું. એક જ હતું કે પેલા બોક્સીસ બધા બનાવેલા જેના પર કેનવાસ ચોંટાડેલા, એની ડિઝાઇન મેં મારી દીકરીને આપી, મોટી દીકરી જેને પેઇન્ટિંગમાં માસ્ટર્સ કરેલો. મેં કીધું આ બધા કલર્સ પણ આપ્યા ને મેં કીધું આ રીતે પટ્ટા ને બધું તો બેકગ્રાઉન્ડ આખું તૈયાર કરો, બરાબર છે. એટલું કામ બહાર આપ્યું. આ મ્યુરલ કોની પાસે કરાવું? 3-4 જણા સાથે વાતો થઈ. મને લાગ્યું કે આ વ્યક્તિ છે દર્પણ નામનો સ્કલ્પ્ટર, એ મારી વાત બરાબર સમજી શકશે. પણ એ બરોડામાં બનતું હતું, બરોડામાં ડભોઈ રોડ ઉપર, નોટ કેલનપુરી તરફ નહીં પણ સિટીનો ડભોઈ રોડ, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં. એની જગ્યા જોઈ, આ તે સફિશિયન્ટ કામ. સો શરૂઆત લગભગ 16મા 17મા દિવસે થઈ,
જ્યારે ત્યાં સુધીમાં આનો સ્કેચ ને બધું ડિટેલ ને બધું તૈયાર થઈ ગયું. ઇવન આદેશ્વર દાદાનો ફેસ, એમની બંને દીકરીઓ બ્રાહ્મી અને સુંદરી. હવે આ સમય દરમિયાન જે વોટએવર મેડિટેશનથી કે પછી મેં કંઈ વાંચ્યું નથી, મેં કંઈ સાંભળ્યું નથી, પણ મારે અંદરથી જે પણ આખું મારા વિચારોનું સ્વરૂપ બદલાવ કર્યું અને એ સ્વરૂપ પછી મેં પ્રોજેક્ટ કર્યું, આઈધર કેનવાસ ઉપર કે પછી આ ક્લેમાં કે પછી બીજી રીતે અલગ મીડિયમમાં. અને મે બી દાદા ભગવાનની કૃપા પણ આમાં હોઈ શકે. અને આઈ એમ નોટ 100% શ્યોર, પણ હું કહી શકું કારણ કે એક જ્યારે કામ આપણે લીધું છે. અચ્છા, વસ્તુ શું થતી હતી કે પેઇન્ટિંગ બનતા હતા, હું રાત્રે 3-4 વાગ્યા સુધી કામ કરું, એક સાથે 3 પેઇન્ટિંગ ચાલુ થાય આખું, અને 2 ફેન ચાલુ રાખે કારણ કે લિક્વિડ પેઇન્ટ પાણી સાથેના, અને એને સુકાવવા માટે મારે ફેન તો ચાલુ રાખવા પડે. રાત્રે 2-2.5 કલાક સૂઈ જાઉં અને જેવો આંખ ખુલે એટલે સીધો સ્ટુડિયોમાં આવું. ત્યારે મને આશ્ચર્ય થતું હતું કે આ પેઇન્ટિંગ મેં બનાવેલું, મેં તો આ રીતે કરેલું. તો આખું સ્વરૂપ કેવી રીતે બદલાઈ ગયું? ઓફકોર્સ કારણ એ હતું કે દેર વોઝ લોટ્સ ઓફ વોટર, અને પેન્ટ મેં જે રીતે મૂકેલો એ ધીમે કાળક્રમે એ સુકાતો ગયો ને જામતો ગયો. પણ મને આશ્ચર્ય થતું હતું. મેં પરીખ સાહેબનું અહીંયા આવ્યો અને મેં વાત કરી કે પરીખ સાહેબ, મને રોજે રોજ આશ્ચર્ય થાય છે કે આ પેઇન્ટિંગ. ત્યારે પરીખ સાહેબે એક ખાસ વસ્તુ મને કહી જે હું જિંદગીભર નહીં ભૂલી શકું. એમને મને કહ્યું કે રોહિતભાઈ, આપણે કનુ દાદાને મળવા ગયા, તમે તો કામ છોડી દીધું, ના પાડી, તો કનુ દાદાને મળવા ગયા, આપણે રૂમમાં કેટલા જણા હતા? મેં કીધું આપણે 3 જણા. નહીં, તમારી આજુબાજુ કેટલી દૈવી શક્તિઓ ફરતી હતી, તમે ફીલ નહીં કરી શક્યા, હું જોઈ શકતો હતો. એ જ દેવી શક્તિઓ તમારી સાથે રહી છે અને સુરતમાં આવી, અને તમારી પાસે એ દેવી શક્તિઓ એ દાદાની કૃપાથી પણ હોઈ શકે. એ દેવી શક્તિઓએ તમારી પાસે આટલું કામ કરેલું. અને જે મારું મનમાં જે હતું કે મારે અદ્ભુત 60 પેઇન્ટિંગ બનાવવા છે, 60 પેઇન્ટિંગ્સ, મારી 60મી બર્થડે, એ તો કામ સામે ચાલીને આવી ગયું. 54-55 પેઇન્ટિંગ. હવે છેલ્લે હરીશભાઈને ખબર પડી કે કનુદાદાની રૂમમાં તો પેઇન્ટિંગ આપણે ભૂલી જ ગયા છીએ, એટલે એ થયા. એટલે 59 પેઇન્ટિંગ બન્યા. અને હું જ્યારે અહીંયા આવ્યો છું, મેં આ અંદરની વોલ, ઓફિસની બાજુની વોલ ઉપર મારું ધ્યાન ગયું છે કે બ્લેન્ક છે. અને એ પેઇન્ટિંગ જે બનાવ્યું છે, દાદા ભગવાનનું પોર્ટ્રેટ વિથ ધ ડોટ્સ, એ 60મું પેઇન્ટિંગ મારું. બટ ડોટ્સ કેમ? આવું દુનિયામાં લોકોએ છાંટણા કરીને પેઇન્ટિંગ બનાવ્યા છે, જેક્સન પોલોક ને આન તેમ બધા, દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. પણ ઉપરથી ડ્રોપ નાખીને કલરના કે, અને એમાંથી દાદા ભગવાનનું પોર્ટ્રેટ બહાર આવે. તો દાદા ભગવાન આજે શું છે? એક આખો વિચાર છે, આખો એક આદર્શ રૂપ છે કે જે મહાત્માઓ અને એમના અનુયાયીઓ એ બધા અલગ અલગ લોકોનો સમૂહ ભેગો થઈને જેમને
શ્રદ્ધાથી માને છે. તો એ ડોટ્સ અલગ અલગ કલરના એ ભેગા થઈને તમે ડિસ્ટન્સથી જોશો તો દાદા ભગવાનનો ફેસ દેખાશે. આ પેઇન્ટિંગનો મારું છેલ્લું પેઇન્ટિંગ 5 ફૂટ બાય 5 ફૂટનું એ આ રીતનું કે અત્યારે દાદા ભગવાન આપણી હયાતીમાં નથી, પણ દાદા ભગવાનનો એક વિચાર અને એક સ્વરૂપ એક જે છે એને બતાવવા માટે મેં આ ટેકનિકનો યુઝ કર્યો. હવે આપણે વાત કરીએ કે આ મ્યુરલ માટે, તો મ્યુરલનો મુખ્ય થીમ કે આદેશ્વર, જેને આપણે આદિનાથ કહીએ છીએ અથવા આદમ કહે છે, આદેશ્વર ભગવાન પહેલાં જૈન તીર્થંકર, ત્યાંથી લઈને મહાવીર સ્વામી સુધી અને શ્રી કૃષ્ણ, યોગેશ્વર શ્રી કૃષ્ણ, ત્યાં સુધીની આખી સૃષ્ટિના દરેકે દરેક ધર્મો અને પંથો અને દરેક ક્રિયાઓને આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાઈટ. અને નીચે ઉતરતા એ સમય આવ્યો કે જ્યારે દાદા ભગવાનનો ત્યાં પરિચય થાય છે. એમને એક સાધુ મહાત્મા મળે છે, એમના આશીર્વાદ મળે છે, એમને અપાયેલું ઇનામ જે સાયકલના સ્વરૂપમાં, અને પછી નીચે એમને જે સ્ટેશન ઉપર 3 નંબરના પ્લેટફોર્મ પર જે આત્મજ્ઞાન થયું અને એ પણ આમાં ભેગી કરવામાં આવી છે આખા મ્યુરલમાં. હા, એટલે દરેક ધર્મના સિમ્બોલ્સનો આમાં ઉપયોગ કર્યો છે. છેલ્લે આ પારસી એટલે જરથોસ્ત્રી ધર્મ, ઇસ્લામિક ધર્મ, હા ઇસ્લામિક ધર્મ છે, પછી ઓલ ધ એલિમેન્ટ્સ ને, ઇવન ધ ફ્લાવર્સ વચ્ચે છે, પછી એલિફન્ટ છે, એ નીચે વચ્ચે જોયું તો જૈન ધર્મનો જે સિમ્બોલ છે, જૈન જયંતિ શાસનમ, ભગવાન મહાવીર અને આદેશ્વરની વચ્ચે, હા એ પણ આમાં સમાવેશ કરેલો છે. એ તો ઉપર બ્રાહ્મી લિપિ, નીચે નામ પણ જે લખ્યું છે બ્રાહ્મી અને સુંદરી, એ બ્રાહ્મી લિપિમાં લખેલું છે કે ત્યાંથી શરૂઆત થયેલી, બ્રાહ્મી લિપિથી, સંસ્કૃતિથી શરૂઆત. પછી તો બધી લેંગ્વેજો બનતી ગઈ, જેમ જેમ સંસ્કૃતિઓ ઉદ્ભવી, અલગ અલગ સંસ્કૃતિઓ, ઇજિપ્શિયન છે, રોમન છે, કે પછી યુરોપની બધી ઘણી બધી સંસ્કૃતિઓ છે. તો અને આપણી હડપ્પન સંસ્કૃતિ, તો એ બધી સંસ્કૃતિ એની અલગ અલગ લેંગ્વેજ, જ્યાં જ્યાં બને ત્યાં સુધી એ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેઇન્ટિંગની 55-56 પેઇન્ટિંગની જ્યારે પ્રોસેસ ચાલુ હતી એ દરમિયાન સાથે સાથે જે આપણ બેકગ્રાઉન્ડને બધું નક્કી થઈ ગયું, પણ પછી એના ઉપર કયા એલિમેન્ટ્સને શું લેવું, આપણી 4 દિશા અને 8 કોર્નર, ખૂણા, તો 8 કોર્નરમાં મેં અષ્ટમંગલ એ લીધા છે સ્ક્વેરમાં, અને 4 દિશામાં પુરુષની આકૃતિ, બરાબર છે. અને એ પુરુષ એક અવસ્થામાં, જ્યારે એ બધાનું લક્ષ્ય એક જ છે કે હું સેન્ટરમાં જે હ્યુમન આકૃતિ છે પુરુષની, કે જે સિદ્ધતાને પામે છે, એટલે અંદરથી અહીંયાથી જ પ્રકાશ જે બહાર આવે છે,
આ બતાવવાનો કોશિશ કરેલી છે. અને આ કલર્સ એને એ કરે છે કે એક 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 માનવના જીવનમાં કેટલા બધા પ્રસંગો બનતા હોય છે. ક્યારેક માણસ આપણા સ્વભાવ પ્રમાણે ગુસ્સામાં હોય કે કોઈ પણ પ્રકારના, તો એ આ કલર્સ દરેકના જીવનમાં જે જે અનુભૂતિઓ થતી હોય એને રિપ્રેઝેન્ટ કરે છે. કે દરેકનો સ્વભાવ માણસ એક જ એ બહુ સિદ્ધ પુરુષ હોય કે જે એક પ્રકારનું જીવન જીવી શકતા હોય. બાકી આપણે સામાન્ય હ્યુમન બિંગ, આપણને ગુસ્સો પણ આવે છે, આપણને પ્રેમ પણ થાય છે, આપણને વેરભાવ પણ આપણા શરીરમાં જન્મે છે. એ બધાનું આના અંદર ચિત્રણ કરવામાં આવ્યું છે. અષ્ટમંગલમાં જે સાથીઓ છે, જી, આઠનું કે વર્ણન થાય એવું છે? એ જૈન ધર્મના જે અષ્ટમંગલ, આમ નોર્મલી આમ આપણે દરવાજા ઉપર જે એક પ્લેટ આવે છે કે જેમાં 8 અષ્ટમંગલ મૂકેલા હોય છે, પણ મેં આનો 8 અલગ અલગ કોર્નરમાં એનો ઉપયોગ કર્યો છે. કે જેમાં કળશ પણ છે, સ્વસ્તિક પણ છે, ઘણા બધા ફોર્મ્સ છે. આ સ્વસ્તિક છે, પેલો પણ એક સ્વસ્તિક છે ક્રોસમાં, મલ્ટિપલ કુંભ પણ છે એમાં. બનાવે એનું મટીરિયલની વાત કરો ને થોડી. હા, આ પ્લાયવુડના બોક્સીસ ડિફરન્ટ લેવલના, ડિફરન્ટ હાઇટ્સના, અને પ્રોસેસ કરાવીને પ્લાયવુડ કે જે ભવિષ્યમાં એને કોઈ રીતનું નુકસાન ન થાય જીવજંતુ, અને એના ઉપર એ પ્રોસેસ થયા પછી એના ઉપર કેનવાસને પેસ્ટ કરવામાં આવ્યું છે. અને કેનવાસને પેસ્ટ કર્યા પછી કેનવાસ જે આખી ડિઝાઇન જે બનેલી એ પ્રમાણે પેઇન્ટિંગ કર્યું છે. અને ડિફરન્ટ લેવલ એટલા માટે બનાવ્યું છે કે દરેક પૃથ્વીવાસી કે કોઈને પણ એક સર્ટન પોઝિશન, લેવલ, આ તે બધું જીવનમાં એ વસ્તુને વધારે રિપ્રેઝેન્ટ કરે છે. ઇવન આપણા આત્મામાં પણ એવું છે કે આજે સમજો એમ વિચાર કરીએ કે આજના સાયન્ટિસ્ટો જે લોકો આટલી શોધ કરી છે એ આત્મા કેવા પ્રકારનો હશે? આપણે તો એક સામાન્ય હ્યુમન બિંગ છીએ, થોડું ધર્મ ધ્યાન આ તે બધું કરીએ છીએ, પણ જે લોકો ખૂંપી ગયેલા છે, જે લોકો ક્યાં ક્યાં સુધી પહોંચ્યા છે, અત્યારે તો આર્ટિફિશિયલ એઆઈનો જમાનો આવી ગયો છે ને, હવે એ આત્માને આપણે શું કહીશું? આપણે તો ચાલો ભણ્યા, ગણ્યા, નોકરી કરી, આ કર્યું, તે કર્યું અને જીવન પસાર કર્યું, પણ જે લોકો જે આટલી શોધો કરી છે, સંશોધન કર્યું છે ને ક્યાં ક્યાં પહોંચ્યા છે, તો એ આત્મા કયા પ્રકારનો હશે? આત્મા સબ્જેક્ટ ઉપર મેં 59 પેઇન્ટિંગ બનાવ્યા, અને આ છે એ 60મું પેઇન્ટિંગ છે જે ડોટ્સથી ફોર્મેશન થયેલું છે. ડોટ્સ બતાવે છે કે સમાજના અલગ અલગ પ્રકૃતિના અલગ અલગ વિચારશીલ સાથેના વ્યક્તિઓ જ્યારે ભેગી થાય છે ત્યારે એક દાદાનું એક સ્વરૂપ ત્યાં બને છે. દાદા એક વિચાર છે, દાદા એક એ માત્ર પંથ કે એટલું નથી. આજે મારા વિચાર છે, તમારા વિચાર છે, એ બધા ભેગા થઈને મેઇન થઈને કોન્સન્ટ્રેશન
દાદાના ફેસ ઉપર થાય. જ્યારે આ જે પેઇન્ટિંગ્સ અને મ્યુરલનું કામ મળ્યું, ઓછો આમ બહુ સરળ રીતે આમ બધું ચાલવા માંડ્યું. કેવી રીતે શક્તિ આવી ગઈ મારામાં એ મને કંઈ ખબર નથી, પણ એ મારી જેટલી પણ આવડત અને સમજથી મેં બધું પતાવ્યું. છેલ્લે વસ્તુ એવી બની કે કહેવામાં આવ્યું કે દાદા ભગવાનનું બ્રોન્ઝનું સ્ટેચ્યુ બનાવવું છે. એ એડિશનલ પ્રેશર આવ્યું મારા ઉપર, પણ ખબર નથી કેવી રીતે, પણ સહજતાથી સ્વીકારી લીધો અને ઘણા બધા ફોટોગ્રાફ્સ ભેગા કર્યા. છેલ્લે વસ્તુ આવી, બહુ મોટી અગત્યની વસ્તુ છે. જ્યારે આ સ્ટેચ્યુ બન્યું, મેં કીધું ભાઈ મને 3 જણા જેને દાદા ભગવાનને જોયા છે એવા લોકોને મોકલો. ક્લે વર્ક બધું હતું. તો મને કંઈક શું જરૂર છે, તમે બનાવ્યું છે ને? મેં કહ્યું નહીં, મેં જોયા નથી દાદા ભગવાનને, પણ જેને જોયા છે એ લોકો. તો 2 જણા જ આવ્યા, એક અમદાવાદથી આવ્યા ને એક કેલનપુરથી આવ્યા ભક્ત. અને મેં કીધું તમે અપ્રૂવ કરો પછી હું પ્રોસેસ આગળ વધારું. તો થયું એવું કે એ તો સાષ્ટાંગ આમ ક્લે વર્ક હતું અને એકદમ દંડવત થઈ ગયા. મેં કીધું ધીસ ઇઝ નોટ ધ થિંગ. તમે બરાબર ધ્યાનથી, મેં અડધો કલાક એમને બહાર મોકલી આપ્યા અને મેં કીધું ચા નાસ્તો કરીને ફરી પાછા આવો અને જુઓ, અને કંઈ પણ હોય તો મને કહો. તમે જોયા છે દાદાને, તમે સાંભળ્યા છે. તો કહેવાનો મતલબ કે મેં તો જોયા નથી, મેં તો ફોટોગ્રાફ ઉપરથી મારી રીતે કલ્પના કરીને બધા. ધો આઈ વોઝ વેરી ગુડ ઇન એનેટોમી, એટલે મેં મારું સર્વસ્વ આમાં નાખી દીધું. પણ કાલે ઉઠીને કે તમે એમ કહેશો કાસ્ટિંગ થઈ ગયા પછી કે નહીં થોડુંક આવું હતું આમ હતું, તો એ નહીં ચાલે. પછી ફરી પાછા એ લોકો બધું જોયું, મૂક્યું, બધી બાજુથી બતાવ્યું. મેં બધી વસ્તુ બતાવી, ના કે પરફેક્ટ છે. મેં કીધું હવે વાત કરો તમે. તે કનુ દાદા સાથે વાત કરી એ લોકોએ ફોન ઉપર કે સાહેબ એકદમ પરફેક્ટ છે દાદા, બરાબર છે. ત્યારે એમના પાસેથી સિગ્નલ મળ્યું, ત્યારે પછી મેં કાસ્ટિંગ માટેની પ્રોસેસ આગળ ચાલુ કરી. હવે વસ્તુ એવી થઈ છે, આ 3.5 મહિના ટોટલ ટાઈમ, જેમાં 15-16 દિવસ તો પ્રિપેરેશનમાં નીકળી ગયા. પણ અગત્યની વસ્તુ, ભલે હું તો કોમર્શિયલ માણસ હતો, એટલે આર્ટિસ્ટ કે એક સામાન્ય માણસ પણ હોય ને તો એને વિચાર આવે કે મને આમાંથી શું મળશે. અદ્ભુત વસ્તુ કહેવાય, દાદાની કૃપા કે મહેર કે વોટેવર. નથી મને વિચાર આવ્યો, મારી પાસે પૈસા હતા તો મેં ખર્ચો કરીને કેનવાસને બધું તૈયાર કરાવ્યો, પણ મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો આ 3.5 મહિનામાં કે મને શું મળશે. નથી અહીંયાથી કોઈએ પૂછ્યું, સેન્ટરમાંથી નથી હરીશભાઈ કે પરીખ સાહેબ કે કોઈએ કે ભાઈ તમે શું ચાર્જ કરશો. આવી બ્લાઇન્ડ ફેથથી આખું કામ થયું છે. બ્લાઇન્ડ ફેથથી પહેલો ચેક મને 14 લાખનો મળ્યો. હું વિચાર કરું ટોટલ કામના બધા પૈસા આવી ગયા છે, કેટલું આશ્ચર્ય કહેવાય. ત્યારે પછી બધા લોકલ આર્કિટેક્ટે કહ્યું કે ના આ તો એડવાન્સ છે સાહેબ. ધીસ ઇઝ આ જે આવી અનુભૂતિ. હવે જે જવાબદારી લઈને બેઠેલો માણસ છે એટલે પહેલાં વિચારે ને કે મને શું મળશે. આ વિચાર જ નથી આવ્યો, આ પ્રકારનો કોઈ ભાવ નથી આવ્યો, અને આખું કામ સરળ રીતે. સૌથી અગત્યની વસ્તુ, અખાત્રીજના ઓપનિંગમાં આગલા દિવસે અહીંયા યજ્ઞ થયો
અને ડૉક્ટર રાધેએ શુદ્ધ સંસ્કૃતના મંત્રોચ્ચાર સાથે આખું બધું યજ્ઞ પૂરો કર્યો. અને પેઇન્ટિંગ બધા લાગેલા હતા. તો ડૉક્ટર રાધે સાથે કદાચ આપણા વસંતભાઈનો દીકરો કદાચ હતો જે યુએસથી આવેલો. એ લોકો વાત કરતા હતા અને અંદરથી પરીખ સાહેબનું નીકળવું ઓફિસમાંથી કે કોઈ અમેરિકાના આર્ટિસ્ટ પાસે કામ કરાવવું લાગે છે આ લોકોએ. જો એટલે પરીખ સાહેબે સાંભળ્યું કે આર્ટિસ્ટને મળવું છે. તો એમને એમ થયું કે ઓ આર્ટિસ્ટ અમેરિકાથી આવ્યો છે. તો એટલે કે અમેરિકાથી નહીં, અહીંના જ છે, લોકલ છે, સુરતના. ડૉક્ટર રાધે સાથે મુલાકાત થઈ. ડૉક્ટર રાધે મને પૂછે છે તમે કેનેડી સેન્ટર વોશિંગ્ટન ડીસીનું જોયું છે જ્યાં નાસાના બધા ફોટોગ્રાફ્સ ને બધું છે? મેં જોયું નથી. કોઈ નાસાની સાઇટ જોઈ છે? મેં નથી જોઈ. કોઈ ફોટોગ્રાફ્સ જોયા છે? મેં કીધું નથી જોયા. તો ત્યારે ડૉક્ટર રાધેએ પ્રશ્ન કર્યો જે નાસામાં સાયન્ટિસ્ટ હતા કે નાસા હજી સુધી પહોંચી નથી શક્યું, તમે પહોંચ્યા કેવી રીતે? જે બ્રહ્માંડને આખું અહીંયા તમે લઈ આવ્યા છો. હવે એ જ પ્રશ્ન મને 2022માં થયો, 21માં. ઇસરોના સાયન્ટિસ્ટો, મારું જે નેક્સ્ટ આખો પ્રોજેક્ટ થયો અત્યારે મારી વાઈફના ગુજરી ગયા પછી, અનનોન પ્લેનેટ ફ્રોમ ધ અનનોન ગેલેક્સી સરફેસીસ, ત્યાં પણ આ સેમ પ્રશ્ન જાણે કે ડૉક્ટર રાધે બોલતા હોય ને ત્યાંના સાયન્ટિસ્ટો અને ત્યાંના ડાયરેક્ટર ઇસરોના કે જ્યાં હજી સુધી નાસા નથી પહોંચી શક્યું ત્યાં તમે પહોંચ્યા કેવી રીતે? આ એક અદ્ભુત, એક આર્ટિસ્ટ માટે એક ખરેખર અદ્ભુત કહેવાય એવી. માય ગોડ. જય સચ્ચિદાનંદ. રોહિતભાઈ, આજે જે આપણા મ્યુરલ HSRCની ઓળખ તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયું છે, આ ફોટો પોઈન્ટ તરીકે પણ સેમિનારના અને જેટલા વિઝિટર્સ આવે છે હજારો લોકોએ ફોટા પડાવ્યા છે. આપે આજથી 15 વર્ષ પહેલાં એ કર્યું અદ્ભુત સર્જન અને જેનું આપણે વેદાનું ટાઇટલ બી આપ્યું છે. અને એ પ્રમાણે તમે જુઓ તો આખી ભારતીય સંસ્કૃતિની જે સનાતન સંસ્કારની પરંપરા છે ઋષભદેવ ભગવાનથી લઈને દાદા ભગવાન સુધીની, તે આમાં આપે કનુ દાદાજીના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સ સ્થિતિમાં આ બધું કામ જે થયું છે તે અદ્ભુત થયું છે. અને એની આપે પોતે જ ઓળખ આપી, કારણ કે એનું અમે આર્ટ બાબતમાં અમને કેટલો ખ્યાલ ના હોય, તમારે કનુદાદી જોડે શું વાત થઈ હોય અમને ખ્યાલ ના હોય, પણ એ આખું આજે સુરેશભાઈ અને એમની ટીમ તરફથી આખું આ રેકોર્ડિંગ કરવામાં આવ્યું. તમે આ રૂબરૂ આવ્યા અને આ આખું આનું રિનોવેશન કર્યું જે હમણાં આ ગયા મહિનામાં જ, અને એ હજુ ભવિષ્યમાં પણ કામ લાગશે. એ રીતે દાદાશ્રીનું સ્ટેચ્યુ એ બધું પણ થશે. એટલે આ રિસર્ચ સેન્ટર જે દાદા ભગવાનની પ્રેરણાથી સ્થપાયેલું છે, 1984માં વાત થઈ હતી ડૉક્ટર રાધાકૃષ્ણન જોડે કે આવી એક વસ્તુ દાદા ભગવાનનું વિજ્ઞાન છે, એ વિજ્ઞાન તરીકે જગતમાં પહોંચે એ માટે આવું એક સેન્ટર બનાવો, એવું દાદા ભગવાન આગળ વાત કરેલી ડૉક્ટર રાધાકૃષ્ણને. એટલે દાદાશ્રીએ કહેલું કે તમે વસંતભાઈ અને તમે બે બનાવજો, અને એમાંના તમે પાયાના નિમિત્તમાં તમે હરીશભાઈ આર્કિટેક્ટ તરીકે તમે અને એના આર્ટિસ્ટ તરીકે આખું આ રિસર્ચ સેન્ટરની જે કંઈ બ્યુટી છે અને એમાં તમારા 2 જણનો બહુ અદ્ભુત ફાળો છે. તમારી મેમરીમાં અમે કંઈક એનું લખાણ પણ મૂકવાનું નક્કી કર્યું છે. પણ આ એક અદ્ભુત આજે પણ આપણું એક આ કામ અને એક ઐતિહાસિક રેકોર્ડ તૈયાર થયો આજે, એ માટે અમે બધા ખૂબ ખૂબ આભારી છીએ. તમે અમને આ માર્ગદર્શન આપતા રહેજો, એડવાઇસ આપતા રહેજો, કંઈ પણ અમે અમારાથી બનતો બધો જરૂર પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને પૂરા ટ્રસ્ટી મંડળ તરફથી હું આપને અને આ રિસર્ચ સેન્ટર સાથે જોડાયેલા સેંકડો હજારો સ્કોલર્સો જે આ મ્યુરલથી જ અમને ઓળખે છે હવે તો, એ બધાના વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હા, ચોક્કસ ચોક્કસ. દાદા ભગવાનને હું 74માં મળ્યો
અને ત્યારે એમની આપતાવાણી વાંચતા થયું કે આ 14 લોકનો નાથ અને ભગવાન છે. અને એ જ રીતે સ્થિતિ હૃદયની અંદર જામી ગઈ હતી. નથી મને કોઈ ગુરુ મળ્યા કે નથી કોઈ શાસ્ત્રમાં વાંચ્યું, પણ આપતાવાણી એ જ મારા માટે માધ્યમ થઈ ગયું. અને સાયન્સ દાદા 82માં આવ્યા તો ડૉક્ટર રાધેને બોલાવ્યા. તો ડૉક્ટર રાધે કહે કે દાદા અમે 2.5 કલાક પૂજા કરીએ, પણ શાના માટે કરીએ ખબર નથી, પણ તમારા દર્શનથી મારી પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાર પછી દાદા 5 ટ્રીપ મારી તો રાધે ભૈયા દાદા જોડે, પછી કનુરા 30 વર્ષ આવ્યા તો તેમની જોડે સત્સંગો કરતા હતા. અને રાધેનો ભાવ એ કે આ સાયન્ટિસ્ટોને પહોંચવું જોઈએ કે જેથી જગતના લોકો કેમ કરીને હેપી અને સુખી થાય અને પોતાની ફેમિલીનું ડેવલપમેન્ટ સારી રીતે થાય અને જગતમાં વિશ્વ કુટુંબ થાય, એ એમનો મેઇન ભાવ હતો. તો દાદા 84માં બોલ્યા કે તમે આ સાયન્સ સેન્ટર ઊભું કરજો. અને 2009માં થશે તો ખરેખર 2009ની અંદર આનું ઉદ્ઘાટન થયું. અને એના માટે મુખ્ય કનુદાદા ડિપેન્ડમાં હતા, આપણા માટે એ થયા હતા. અને સેન્ટર ઊભું થયું. અને આજે 15-16 વર્ષ થયા. આપણી પાસે કોઈ લિટરેચર નહીં હતું તો લક્ષ્મીબેન થકી દાદાની 4200 ટેપ ને રાઇટિંગ કરી અને આખું સાયન્સ લખાણમાં આવ્યું. અને લાલાભાઈ એના માટે એકેડમી ડિપાર્ટમેન્ટના હેડ થયા. અને એમની સૂઝ પ્રમાણે ને કરુણદાદાના આશીર્વાદ થકી આખો એકેડમી ડિપાર્ટમેન્ટ ઊભો થઈ ગયો. અને આજે એ એટલું તૈયાર થઈ ગયું છે કે સિસ્ટમ આખી ડેવલપ થઈ ગઈ છે. આપણે હોય કે ના હોય, હા, તો એ રીતે થશે. અને આ સેન્ટરના વર્લ્ડ વાઇડ 24 સેન્ટર થશે, સેટેલાઇટ સેન્ટર, કે જ્યાંથી દાદાનું સાયન્સ એક્ઝેક્ટલી જાય. દાદાનું સાયન્સ, કારણ કે જગતમાં જે થઈ રહ્યું છે એ રાઈટ નથી, પણ એક્ઝેક્ટ સાયન્સ જશે એ આપણો ભાવ છે. તો દાદા ભગવાનને ને કરુણાના જે બધા મળ્યા છે, ભાવ કરો કે અમે જગત કલ્યાણ માટે ઉત્તમ નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની સાક્ષીએ રોહિતભાઈ ઝવેરી સાહેબ, અમારા સતસત પ્રણામ. તમે પોતાનું દેહ, પોતાની આવડત, આખી જિંદગીની કમાણી અને તપસ્યા અને સાધના, એનો નિચોડ અહીંયા દાદા ભગવાન માટે તમે વાપર્યો છે, એની કોઈ કિંમત થાય એવી નથી. અને કિંમત કરનાર એ પોતે ગરીબ કહેવાય. તો અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે તમે પૈસા માટે ક્યારેય કોઈ કામ કર્યું નથી, બીજાને હંમેશા મદદરૂપ થાય એવું જીવન જીવ્યા છો. અને આવું અમૂલ્ય કામ કરવા માટે અમે દાદા ભગવાન, દેવદેવીઓ, સિમંદર સ્વામી સઘળેને અમારા સૌ મહાત્મા વતી પ્રાર્થના કરીએ કે તમારે મોક્ષની ઉચ્ચ કક્ષાની શ્રેણીઓ તમે પાર કરો અને બાકીનું જીવન દાદા માટે, દાદાના સાયન્સ માટે અને તમારું એકાંતવાસ જે છે એ તમારું બાકી જીવન દાદાની સાધના માટે જાય એવી અમારી અપેક્ષા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.